क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। in association with Reliance Smart Bazaar. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. કોઈ માનતા પૂરી થાય તો કોઈ સોનાનું દાન કરે, કોઈ ચાંદીનું દાન કરે, ભગવાનના ચરણોમાં કોઈ રૂપિયા અર્પણ કરે, કોઈ પ્રસાદ અર્પણ કરે. પણ આજે વાત કરીશું એક એવા પરિવારની જેમણે પોતાના દીકરાનું દાન કર્યું છે. કૃપાથી આશીર્વાદથી અને જયરામ ગીરી બાપુના આશીર્વાદથી આપણે જાસકાથી બાબરભાઈ શેઠ કહેવાય એમના દીકરા કેતનભાઈને વાયનાથ મહાદેવે 2 દીકરા આલ્યા. તો આજે એમાંથી એક દીકરો આપણા આજે વાયનાથમાં અર્પણ કરે છે. આમ તો આપણે એવું કહેવાય કે પથ્થર એટલા દેવ કરીએ ત્યારે સંતાન પ્રાપ્તિ થાય, બાધા રાખીએ ત્યારે ઘરમાં પારણું બંધાય. પણ અહીં ઈશ્વરે એટલું બધું આપી દીધું કે આ પરિવારે નક્કી કર્યું કે દીકરો જન્મે તો એનું દાન અમે કરીશું. કેવી રીતે એ પરિવારે નક્કી કર્યું કે 2 દીકરા જન્મે તો એમાંથી એક દીકરો ભગવાનને અર્પણ કરીશું. અને એટલા જ માટે આપણી સાથે એ બંને માતા પિતા અને તેમના બંને સંતાનો જોડાયા છે. અને આ તસવીરો પહેલાં આપ જોશો તો આપને ખ્યાલ થશે. આ છે મારી બાજુમાં બેઠા છે એ કેતનભાઈ દેસાઈ છે અને એમની બાજુમાં એમની ધર્મપત્ની કૃષ્ણાબેન. આ બંનેનું સ્વાગત છે. અને તેમના હાથમાં, કેતનભાઈના હાથમાં છે વેદાંત અને ભાભીના હાથમાં છે વેદાંશ. પહેલાં તો સૌથી પહેલો સવાલ કેતનભાઈ આપને, કેમ આવો વિચાર આવ્યો, ક્યારે સંકલ્પ કર્યો હતો કે ઘરે પારણું બંધાશે અને દીકરાનો જન્મ થશે તો આ રીતે દાદાના ચરણોમાં અર્પણ કરીશું? જીગરભાઈ જય વાળીનાથ. આજથી ગયા વર્ષે 22/2/2024 ફેબ્રુઆરીના અમારા નવનિર્મિત વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપના દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ગુરુજીઓ સાથે વિજય મુહૂર્તમાં 12:39 એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. એ વખત વાળીનાથ ધામમાં મહાદેવની 4 ધામ યાત્રા 12 જ્યોતિર્લિંગ ફરીને એની સ્થાપના થઈ. એ વખતે મારામાં એક વિચાર, ગુરુજીના આશીર્વાદથી આપણા દેશના વડાપ્રધાન એવું બોલ્યા કે દેશ અને દુનિયા માટે તરફ વાળીનાથ ધામ એ તીર્થધામ હશે, પણ રબારી સમાજની આ એક ગુરુગાદી છે. એટલે મેં વિચાર કર્યો કે હે દાદા વાળીનાથ મહાદેવ, દેવોના દેવ મહાદિદેવ, આવતી 2022 ફેબ્રુઆરી 2025 સુધી 2 દીકરા આપીશ તો એક દીકરો મારા વાળીનાથ મહાદેવને અર્પણ કરીશ. એવો મેં દૃઢ સંકલ્પ સાથે મેં એક સંકલ્પ નિર્ધાર્યો અને એ સંકલ્પ 22/2/2025 ફેબ્રુઆરી સુધી અમારા વાળીનાથ મહાદેવે પૂર્ણ કરી. એની મેં માનતા રાખી હતી, સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ મારા પરિવારને કરી અને શિવરાત્રિના મહાપવિત્ર દિવસે અમારા ગુરુજીના ચરણોમાં દીકરો અર્પણ કર્યો. બિલકુલ. એક પિતા તરીકે અને એમની બાજુમાં એમના ધર્મપત્ની છે અને માતા, 2 દીકરાના, જેમાંથી એક દીકરાને તેમને
ભગવાનને અર્પણ કર્યો છે. કેતનભાઈ, નિર્ણય લેવો પરિવારની ઈચ્છા હતી કે પછી આપે કહ્યું કે મેં સંકલ્પ કર્યો, મંદિરમાં ગયો ને મને પ્રેરણા મળી દાદાની કે આવું કરું, કઈ એવી ભાસ થયો હતો અથવા તો આપની કલ્પના હતી કે પછી કોઈ એ રીતની ઈચ્છા હતી કે જે ભગવાનના ચરણોમાં પૂરી થઈ? હા, એટલે એક ચિંતા પણ હતી અને દ્રઢ વિશ્વાસ પણ હતો. ચિંતામાં એવું હતું કે દવા અને દુઆ કરવાથી કઈ દીકરા આવતા નથી એવું વિજ્ઞાન પણ કહે છે અને ડોક્ટરો પણ કહે છે. એ અમારામાં ચિંતા સતત સતાઈ રહેતી. અગાઉ મારે એક દીકરી છે મમતા કરીને, એટલે લોકો કહેતા હતા, મારા પરિવાર આસ્થા સાથે જોડાયેલો છે અમારો, અને એમ કહેતા હતા કે કોઈ તમારે એક દીકરો તો આવશે જ. પછી મેં કીધું લાવો ને, અમારી વડવાળા ગુરુગાદી છે અમારા માલધારી સમાજની, વર્ષોથી ત્યાં પ્રણાલિકા છે દીકરાઓ અર્પણની, અને આ 22 ફેબ્રુઆરી અમારા સંતો મહંતો ગુરુજીઓ 12 જ્યોતિર્લિંગ ફરીને 4 ધામ યાત્રા કરીને વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠા થઈ. એ દિવસે એક નાભીમાંથી વિચાર આવી ગયો કે આવો એક સંકલ્પ કરીએ અને વાળીનાથ મહાદેવ પૂરું કરે તો આવતા વર્ષ સુધી એ દૃઢ સંકલ્પ વિચારી અને શિવરાત્રિના દિવસે પવિત્ર દિવસે ગુરુજીની આજ્ઞા લઈ અને દીકરો અર્પણ કરીએ. બિલકુલ. ક્યારે કેતનભાઈ એવું વિચાર ના આવ્યો કે કેટલાક કિસ્સાઓમાં એવું થતું હોય કે સંતાન પ્રાપ્ત નથી થતા, પણ અહીં દીકરાનો જન્મ થયો અને 2 દીકરા હોવા છતાં એક દીકરો આપી દેવો, ક્યારે મનમાં એ શંકા કે એવું ઊભું ના થયું કે આવું કરી શકીશ અથવા તો કરીશ તો સમાજ શું કહેશે અથવા તો સમાજના લોકો શું કહેશે કે કેતનભાઈ આવું? ના, એવું નથી જીગરભાઈ. આ બધું એક અમારો પરિવાર આસ્થા. પહેલા તો મારે મારી ધર્મપત્નીથી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેને મારો પ્રસ્તાવ રજૂ કર્યો તો પહેલાં મેં મારા વાળીનાથ મહાદેવની ધજા પાસે, પછી મેં મહાદેવ પાસે માગણી કરી, મહાદેવ પછી મેં એને આ મારો વિચાર રજૂ કર્યો, એટલે એ તો એકદમ આનંદથી ગદગદિત થઈ ગઈ અને કે તમારા વિચાર સાથે મારો સંમત છે. અને આવી તો તપોભૂમિ ન ભૂતો ન ભવિષ્યમાં મારા વડવાઓ એવું કહે છે કે વાળીનાથમાં દીકરા અર્પણ કરતા, પણ આ પ્રતિષ્ઠા પછીનું આ પહેલું એક ઐતિહાસિક પગલું હશે. બિલકુલ. એટલે કે એમના હાથમાં વેદાંત છે અને વેદાંતને હજી તો 1.25 મહિનાનો વેદાંત થયું છે, અને બાજુમાં ભાઈ છે વેદાંશ કે જે હવે વાળીનાથ ભગવાનના ચરણોમાં હશે, એમની સાથે રહેશે અને આશીર્વાદ જે મળ્યા છે એ ભગવાનને અર્પણ કરવામાં આવશે. બીજું કેતનભાઈ, પરિવારના તમામ સભ્યો, આપના પિતા પણ છે, આપના માતા પણ છે, અને એમની જ્યારે ઈચ્છા શક્તિ આપે એમની સામે પ્રગટ કર્યું કે ભાઈ પપ્પા મમ્મી આવું મારો વિચાર છે, હું તો તમારો દીકરો છું, પણ મારો જો દીકરો આવે અને 2 દીકરામાંથી એક દીકરો હું અર્પણ કરીશ, તો દાદા દાદીની ઈચ્છા શું હતી ને એમનું શું કહેવું? મેં જીગરભાઈ જ્યારે આ પહેલી 22 ફેબ્રુઆરીએ મારું વતન ઝાસકા, ત્યાંથી હું પગપાળા ચાલીને વાળીનાથ મહાદેવ ગયો. વાળીનાથ મહાદેવજીને પહેલાં મેં ધજાને વાત કરી, જ્યાં મેં મારો સંકલ્પ દૃઢ કર્યો હતો ત્યાં વાળીનાથ મહાદેવના દર્શન કર્યા. ત્યાં કરીને પછી ગુરુજીની આજ્ઞા લીધી. ગુરુજી મારો આવો એક સંકલ્પ અને મારો વિચાર, મારો એક ટેક હતી સંકલ્પ, એ હું આજે પૂરી કરી છે, વર્ષ થયું એટલે, અને મારો વિચાર તમારા સમક્ષ રજૂ કરું છું. એટલે ગુરુજીએ સ્મિત હાસ્ય સાથે વિચાર મારો એમને સંમત કરી દીધો અને આપનો સંકલ્પ ભગવાન વાળીનાથ મહાદેવે પાર પાડ્યો, એ બદલ તમને કે ધન્યવાદ. અચ્છા, હવે વેદાંશ વાળીનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જશે, પછી એની ત્યાં શું કરવાનું, એને ત્યાં કઈ રીતે રાખવામાં આવશે? કારણ કે બાળક નાનું છે, માતાની જરૂર પડે, એ કેવી રીતે પછી થશે? એનું આ બધું જીગરભાઈ કેવું છે, એનો સમય આધીન જે વાળીના અમે કાલે અર્પણ કરીને આવ્યા, ગુરુજીને કહ્યું છે કે બાપુ જ્યારે આદેશ કરો બરાબર, એ વખતે તમને અર્પણ આપ કહો છો, આજ કહો તો આજ અર્પણ કરી દઈએ. અમારો આસ્થાનો વિષય છે અર્પણ. પછી બાપુએ કીધું એનું વિધિ વિધાન જે આપણે બધું જે થતું હશે એ કરીને જે દિવસે આદેશ થાય એ દિવસે તમારે આપી દેવાનું. બીજું કે જ્યારે આટલા સમાજના લોકો હતા, ગઈકાલે જ્યારે શિવરાત્રિનો આખો પ્રસંગ હતો, સમાજના તમામ મોભીઓ, સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ હાજર હતા. સમાજનું આપના પ્રત્યેનું વલણ અને સમાજે શું આપને કહ્યું? સમાજ તો આજે રબારી સમાજ ગણો, સનાતન ધર્મ ગણો, જે મહાદેવ સાથે આસ્થા સાથે જોડાયેલો છે, મને એક ખૂબ હું હૃદયથી ગદગદિત થઈ ગયો કે મને આટલા લોકોના અભિનંદન માટે કાલની બહુ ખૂબ જ કોલ આવી રહ્યા છે, પણ મેં કીધું આ મેં મારો એક સંકલ્પ હતો ને મહાદેવનો હતો, મહાદેવને અર્પણ કર્યો છે.
અને મેં મારા ગુરુજી પાસે પણ માગણી કરી કે બાપુ મને પોતાને એવો કદી કોઈ પણ દિવસે વિચાર ના આવવો જોઈએ કે મેં આ મારો દીકરો તમને અર્પણ કર્યો, મહાદેવનો છે ને મહાદેવને અર્પણ કર્યો છે. બિલકુલ કેતનભાઈ, દીકરો નાનો છે, 1.5 મહિનાનો હજી તો થયો છે. પછી જ્યારે મોટો થશે, આપની સામે આવશે, ત્યારે એક ક્ષણનો ક્યારે વિચાર કર્યો કે હું અત્યારે આપ અર્પણ કરી દઉં, પણ જ્યારે મારો દીકરો મોટો થઈને મારી સામે આવશે ત્યારે એનું રૂપ જોવા તમે કેટલા તૈયાર? મારા વાળીનાથ મહાદેવની જેવી દયા છે, કૃપા છે, અમારો અર્પણ કરેલો વાળીનાથ મહાદેવની જેવી દયા છે એવું બનશે. બિલકુલ. આ છે વેદાંત, અને અત્યારે એના પપ્પાના હાથમાં હતો, અને વાડીનાથ ત્યાં મંદિરમાં જ નામ પાડવામાં આવ્યું છે. અને અત્યારે એ પ્રશ્ન પણ થાય, કારણ કે ઘણા લોકો, તમને યાદ હોય કે કેટલાક લોકો પોતાના સંતાનને જન્મ આપીને ક્યાંક કોઈ કચરાના ઢગલામાં ફેંકી દેતું હોય છે. પણ આ ફૂલ જેવું બાળક મારા હાથમાં છે, અને જે કૃષ્ણાબેનના હાથમાં છે એ વેદાંશ છે. વેદાંશને એમણે અર્પણ કર્યો છે. પણ આ જે તસવીરો ખૂબ જ એટલા માટે, કારણ કે આખી તમામ જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે કોઈ દીકરાનું દાન કેવી રીતે કરી શકે. પણ કેતનભાઈ દેસાઈ અને એમના પરિવારના સંકલ્પ અને એમના જે આસ્થા હતી એ આસ્થાની અહીં જીત થઈ છે, ને એટલા જ માટે આ ફૂલ જેવા બાળકને તેમણે અર્પણ કર્યું છે. કેતનભાઈ, ભાભી સાથે પણ વાતચીત કરીશું, કારણ કે એમને એક માતા તરીકે એમની ઈચ્છા, કારણ કે સંતાન કોઈ પણ હોય એ માતાને સૌથી વધારે વહાલું હોય, અને એમાં જ્યારે દીકરાને અર્પણ કરવાની વાત આવે ત્યારે એમની પાસેથી પણ સમજવું જરૂરી છે. સમાજની અંદર જ્યારે મોટો સમાજ હોય અને એની અંદર જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મોભીઓ નક્કી કરતા હોય છે. કેતનભાઈના પિતા પણ આપણી સાથે થોડી વારમાં જોડાશે, અને એમની સાથે પણ વાતચીત કરીશું કે દાદા હોવાના નાતે તેમને કેટલી ખુશી થઈ, કારણ કે આ તો વ્યાજનું વ્યાજ છે, અને વ્યાજનું વ્યાજ જ્યારે ભગવાનને અર્પણ કરવાનું થાય ત્યારે એની ખુશી બમણી હોય. કેતનભાઈ સાથે વાતચીત કરી. હવે વેદાંશના મમ્મી સાથે વાત કરીશું. એની ઈચ્છા શું હતી, કેમ તેમણે કેતનભાઈના નિર્ણયને એક અવાજે એમણે એમ કીધું કે હા, તમારો નિર્ણય પાક્કો, હું તમારી સાથે છું. વેદાંશ અત્યારે નિંદ્રાધીન છે, અને માતાના ખોળામાં કોઈ પણ બાળક હોય એટલે એના કરતાં સુરક્ષિત જગ્યા બીજી કોઈ હોઈ ન શકે, અને એટલા જ માટે એમના હાથમાં છે. ભાભી, સૌથી પહેલો સવાલ, કેતનભાઈએ જ્યારે કીધું કે આવું કરવું છે, આપણો નિર્ણય કરવો છે, પહેલું તમારું રિએક્શન શું હતું? તમે શું વિચાર્યું હતું? મેં સારું જ વિચાર્યું હતું કે મહાદેવી આલ્યો છે ને એમને આપવાનું છે, એમને આપેલું હોય ને એમને જ આપવાનું. ક્યારે એવું થયું કે આવું કરી દઈશું તો એક દીકરો મારી પાસે રહેશે અને બીજો દીકરો ભગવાન જોડે? ના, અમને કોઈ અફસોસ નહોતો લાગ્યો. એમને આપ્યું છે ને એમને જ આપવાનું છે. પણ એવું કહેવાય કે દેવ પથ્થર એટલા દેવ કરીએ ત્યારે દીકરો થાય, ક્યાંક બાધા રાખીએ ત્યારે દીકરાની પ્રાપ્તિ થતી હોય છે. ઘણા બધા લોકો જે હોય છે આ રીતે ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય કે ભગવાન એક દીકરો તો આપી દે, પણ અહીં તો બે દીકરા આપવામાં આવ્યા. અને એક દીકરાને જ્યારે એમ નક્કી કર્યું કેતનભાઈએ કે હવે આપણે એક ભગવાનને અર્પણ કરીએ, ત્યારે કેતનભાઈનો નિર્ણય સાંભળીને તમને એમ ક્યારે એવું થયું કે ના, એક વખત વિચાર આવ્યો હતો કે ના, હું નથી કરવું એવું? ના. ત્યારે શું વિચાર આવ્યો હતો? સારો જ આવે તો કે વારીનાથમાં આપવાનું જ છે, એમને આપ્યું છે ને એમને આપવાનું છે. અને ખુશી કેટલી થઈ જ્યારે એ નક્કી કર્યું કે મારા ઘરે 2 દીકરા જન્મશે તો એક દીકરો ભગવાનને આપીશું. જ્યારે બંને દીકરાઓનો જન્મ થયો, સ્વાભાવિક છે કે માતાની ખુશી અને પિતાની ખુશી અનેક ગણી હોય, કારણ કે સમાજની સાથે સાથે પરિવારની અંદર જ્યારે રત્ન પ્રાપ્તિ થતી હોય ત્યારે એની ખુશી બમણી હોય. પણ એ વખતનો અનુભવ, અને પછી જ્યારે શિવરાત્રીનું પર્વ આવ્યું અને ત્યાં મંદિરમાં પહોંચ્યા દીકરાને લઈને કે ભગવાન તમે આપ્યું તો તમને અર્પણ કરીએ છીએ, એ સમયની ખુશી કેટલી, એ થોડું વિસ્તારથી કહો. સારી જ લાગી હતી ખુશી. એમના ચરણોમાં આપ્યો ગુરુદ્વારા, એમને આપ્યો છે ને એમને આપી દીધું, અર્પણ કર્યું. પણ માનો જીવ તો ચાલે નહીં. ના, સારો છે, મને તો ખુશીથી જ આપે છે. આમ દીકરાને કોઈક ધક્કો મારી દે તો એ માતા હોય તો એને ગુસ્સો આવી જાય કે ભાઈ આવું ના કર, તો આખો દીકરો જ અર્પણ કરી દેવું. થોડી અંદર એમ થયું કે આ હું શું કરી રહી છું, અથવા તો ભગવાનનો આદેશ છે તો હું ભગવાનના આદેશને આ રીતે પાલન કરી રહી છું? એવો કશો અફસોસ રાખ્યો જ નથી ને. ગુરુદ્વારના ચરણોમાં આપવાનું હતું ને એમને આપી છે ને એમને આપ્યું. જ્યારે એક ક્ષણ હતી જ્યારે આપ અર્પણ કરવા પહોંચ્યા મંદિરમાં, ત્યારે એ ક્ષણ કેવી હતી?
સારું લાગે. સારી લાગી. બિલકુલ કૃષ્ણાબેન છે એમની સાથે વાતચીત કરી અને એમને એવું કહેવું છે કે કેતનભાઈએ કીધું એટલે પછી ફાઇનલ જ હોય, એમાં કોઈ ચિંતાનું કારણ હોય નહીં. અને આશીર્વાદ જ્યારે ભગવાનના મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં શંકાને પણ સ્થાન ન હોય. ઘરના મોભી સૌથી વધારે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો તેમાં સૌથી વધારે જો ખુશ હોય તો બાબરભાઈ હતા. બાબરભાઈ કેતનભાઈના પિતા છે. 84 વર્ષની ઉંમર છે અને 84 વર્ષની આ ઉંમરે તેમને જે ખુશી મળી છે એનો કોઈ જ પાર નથી. એટલા બધા ખુશ છે અને એમના ચહેરા પર તમે જોશો તો એ ખ્યાલ આવશે કે દાદાની ખુશી કેટલી બધી હોય. બાબરભાઈ, કેતનભાઈ નિર્ણય લઈને આવ્યા કે પપ્પા આ નિર્ણય કર્યો છે, હવે મેં તો મન બનાવી દીધું છે, હવે તમે આમાં મંજૂરીની મહોર મારો એટલે આપણે નક્કી કરી દઈએ કે એક દીકરો ભગવાનને, એક દીકરો ઘરમાં. રાઈટ. આમાં એવું છે ને, અમારું ફેમિલી 4 પેઢીથી ખાનદાન છે. બોલેલું પડવું જોઈએ, બોલેલું પડવું જોઈએ. આ તો આપણે દીકરો માગ્યો છે, પણ વ્યવહારમાં એક સંબંધ છે, વેપાર છે, કોઈ પણ જોડે બોલીએ ને તો પડીએ તો જ આપણું કુટુંબ ખાનદાન ગણાય. બિલકુલ. કોઈ સ્વાર્થ ખાતર, કોઈ લોભ ખાતર ફરી જાય તો આપણું કુટુંબની ખાનદાની ગણાય નહીં. એટલે ભાઈને આવીને વાત કરી કેતનભાઈને કે પિતા આવું વિચાર્યું છે મેં, બરાબર છે. મેં કીધું વિચાર્યું હોય તો બહુ સરસ વિચાર્યું, બરાબર છે. અને આ તો તે ભગવાન આગળ વિચાર્યું છે તો બોલેલું પાળવું જ જોઈએ અને વટકી સાથે પાડવું જોઈએ. એમાં વટની સાથે પાર પાડવું જોઈએ. શું એ તો આપણી ફરજ છે. તમે બોલ્યા એમને તમારો પૂરો કર્યો, સંતોષ આપ્યો આપણો, તમારો એટલે આપણો બધો, આપણા કુટુંબનો. એટલે આ તો આપણું અહોભાગ્ય કહેવાય. એમાં રાજી ખુશી થઈ અને અમારું આખું ફેમિલી, મારા છ ભાઈ છીએ અમે, બધા રાજી. અને મારા ફાધર, આજે મારા ફાધર હતા ને એ બહુ ખાનદાન લોકપ્રિય હતા. આખા સમાજમાં આગેવાન હતા, ગામમાં આગેવાન હતા. કે કોઈ પંચાયત કરી હોય તો લોકો પૂછતા કે દેવકણ મારે પૂછો. અમારા સમાજનો ઘર થોડો જ હતો, બીજા સમાજનો 200 ઘર હતો. પંચાયત કરવા મારા ફાધરને બોલાવતા, સાચા બોલાતા. અને એ વખત આજથી 70 વર્ષ પહેલાં સુંઢિયા, જાસકાન, ઉમતા 3 ગામના જિલ્લા લોકલ બોર્ડ ચાલતી ને એ વખતે ન્યાય સરપંચ હતા. એમને ન્યાય સરપંચ બનાવ્યા હતા. અભણ હતા પણ ન્યાય સરપંચ કઈ રીતે બન્યા છે બોલો. આજે દાદા દેવલોકમાં હશે અને જોતા હશે કે મારા દીકરા અને એના દીકરાએ જે કર્યું એની ખુશી એમને થતી હશે. ચોક્કસ 100%. આમને એમનું પુણ્ય જ મળે છે. એમને જે પુણ્ય સારું કરેલું છે ને એનું જ ફળ અમને મળે છે. અમે કર્યું છે પણ એમના જે અમને થોડું કર્યું છે યાર, થોડો ટાઈમ લાગ્યો ને, પણ એમને જે કર્યું છે ને એનું પુણ્ય મળી જ રહેશે. અને આ એજથી જ અમે આ બધું અમારું કુટુંબ ફેમિલી આખું સુખી છે. અમે 6 ભાઈઓ છીએ, આખું ફેમિલી છે. અને મારું તો એવું માનવું છે, ભાઈને પૂછ્યું એટલે કે મેં સંકલ્પ કર્યો તો આપણે રાજે મને હરખનો તે દિવસ બાપુ પાસે લઈ ગયા નામકરણ વિધિ. મારે હરખનો હસવો આવી ગયા. અમારે પેલો બાબુ કે કેમ કાકા, મને એટલે ગોડા કીધો હરખનો હસવો આવ્યો. સાચી વાત છે. એટલે આવું છે બધા. પણ એવું કહેવાય કે 4થી પેઢીએ પીર પાકે. હા. અને આપને ત્યાં તો સાક્ષાત તમે જે કલ્પના કરી હતી, જે વિચાર્યું હતું કેતનભાઈએ એ જ થયું. અને એ ખુશી કેટલી દાદા? ખુશીમાં કોઈ પાર જ નહીં યાર. એ ખુશીમાં શું પાર હોય? હે, દીકરાનો દીકરો, એમાં 2 દીકરા. એ એક આપણને આપ્યો બાપાએ, એ ગોગા મહારાજની અમારા ગોગા મહારાજ થી બીજો માગ્યો. એક તો મળવાનો જ છે, બીજો શરત કરીને માગ્યા. કેતનભાઈને શરત કરીને માગ્યા ને. એક તો બાપો ગોગા મહારાજ આપવાના જ છે. એક વખત પ્રસંગ કરી માગણી કરી, ગોગા બાપા બોલ્યા હતા કે ચાલો આવતી આવતા તમને દીકરો આપીશ. એ તો બોલ્યા જ હતા. પણ આ બીજો દીકરો કેતનભાઈએ માગણી કરી, શરત કરી, હક ના એટલે પ્રેમથી
હક કર્યો કે જો બે આવે તો એક તો મારો ને ગોગા મહારાજ ના લેલો અને અમારી લાકડી જ વાતાનો લેલો, બીજો તમારો. ગોગા મહારાજે વાત સાંભળી લીધી. હા, ગોગા મહારાજે સાંભળી, મહાદેવજીને સાંભળી, અને બધા દેવોની રતી દયાથી અમારા 2 બાળકોનો જન્મ થયો અને અમને ખુશીનો પાર નથી. બિલકુલ. પણ દાદા એવું કહેવાય કે વ્યાજનું વ્યાજ આવે તો સૌને વાલું હોય. હોય જ ને. તો એક દીકરો તો ભગવાનને અર્પણ કર્યો હા અને એક દીકરો જોડે રહેશે. હા, વ્યાજનું વ્યાજ એકના અનેક થશે, એકના અનેક થવાના. બિલકુલ બિલકુલ બિલકુલ. ભાવના તમારી હશે ને તો એકના અનેક થવાના, એમાં બીજું કંઈ વિચારવાનું જ ના હોય ને. 14 તારીખે જ્યારે કેતનભાઈએ કીધું કે જોડિયા બાળકનો જન્મ થયો છે, એ દિવસની જ્યારે ફોન આવ્યો છે આપને કેતનભાઈનો કે પપ્પા 2 દીકરા જન્મ્યા છે, એ દિવસે કેતનભાઈએ આપને શું કીધું હતું, એ દિવસની થોડી વાત કરો. એ દિવસ અમે ત્યાં માતાજી, અમારી લાખણી માતા કુળદેવી છે ને, ત્યાં બેઠા હતા. હવે 2 હું અહીંયા આવેલો હતો, અમડીસાએ રહું છું, પણ અહીંયા આવેલા હતા બાપ બેટો 2 મોટા ભાઈને 2. પછી કે આ તો પૂનમ છે તો ચલો, દર પૂનમ એ જોઈ જ છે કેતનભાઈને, પણ કે બાપુ આવ્યા છે આજે તો ચલો આપણે 3 સાથે દર્શન કરવા જઈએ. પછી અમે દર્શન કરતા હતા, અહીંથી દર્શન કરવા નીકળ્યા, સામેથી 1 2 3 ભાઈઓ ધજા લઈને સામે વળી, પછી વચ્ચે ગાયો ઝુંડ હતું, ચાર નાખી, ત્યાં જઈને માતાજીમાં પગે લાગ્યા, જમ્યા. પછી નવીન ગૌશાળા બની છે, એમાં ગાયોને ચાર નાખી, બધી વિધિ પૂરી કરી, જમીન શાંતિથી બેઠા. હવે કીધું શાંતિ જઈએ. પછી અહીંથી ટેલિફોન આવ્યો કે સારા સમાચારનો કે 2 દીકરા છે. માતાજી, ગોગા મહારાજ અને વાડીનાથ મહાદેવ અને બીજા બધા બધા દેવો દયાથી, રતી દયાથી હમણાં 2 દીકરા મળ્યા, એટલે અમને આનંદ છે, બીજું હોય નથી. બિલકુલ. એટલે તમે જુઓ, આમ તો એવું કહેવાય કળિયુગ છે અને માગ્યું એ દરેક મળતું નથી. લોકો એમના પગ ઘસાઈ જાય, અરમાનો પૂરા થતા નથી, બાધા પૂરી ના થાય, ગમે તેટલું કરે પણ સંતાન પ્રાપ્તિ ના થાય. પણ જે અપેક્ષા હતી, જેમની જે આશા હતી, એ પ્રમાણે ભગવાને આપ્યું અને એક સાથે 2 દીકરા આપ્યા. એ ક્ષણ અને ભગવાનનો કેટલો પહેલાં તો આભાર માનશો. ભગવાનનો જેટલો માનીએ એટલો ઓછો છે. અમારા એક ફાધર પહેલા, બીજી પેઢી મારી, ત્રીજી પેઢી છોકરાઓની, ચોથી પેઢી એ, બરાબર છે. એટલે પહેલી પેઢીથી મારા ફાધરના જે ન્યાય નીતિ ને જે ભાવના હતી ને, સદભાવના જેને કહેવાય, એ સદભાવના વધે જ, એ સદભાવના વધે છે. અમે કંઈ હરિચંદ્ર તો નથી જ, અમારે રૂપિયા આની કંઈક ખોટું થયું છે, બિલકુલ ચોક્કસ. પણ જે સદભાવના, જે પુણ્યનું પલ્લું ખરું ને, એ ભારે છે, એ ભારે થઈ ગયું. અને એનો લાભ આપણે મળ્યો. અમને 3 પેઢી હતી, 4થી પેઢી વાળા બાબલાને મળ્યો અને વાળી મહાદેવ એ અમારો પૂરો કર્યો. અત્યાર સુધી વાડીનાથના ચરણોમાં શીશ ઝુકાવતા હતા, હવે તો વેદાંશ જ્યારે એ ઘરે આવશે અથવા તો તમને મળશે તો તમારે નતમસ્તક થવું પડશે. ચોક્કસ. હવે તો આવો દીકરા તરીકે નહીં, એ તો વેદાંશ એટલે મોટો યુગ પુરુષ થશે સાહેબ. એ વેદાંશ થોડો નામથી રહે, વેદાંશ ગીરી થશે. અમારે તો કાલથી જ એને વેદાંશ ગીરી કહેવું પડશે. ભલે અહીંયા એને થોડા દિવસ માટે રાખીએ છીએ, બાપુનો આદેશ કે તારે મોકલી દેવાનો વટકી સાથે. પણ અત્યારે ને મેં કાલે જ વાત કરી હતી છોકરાને કે ભાઈ હવે આપણે આને વેદાંત કહેવાનો, અને વેદાંતગીરી કહેવાનો, આજથી આપણે ચાલુ કરી દો. બિલકુલ. એક મુખારવિંદ દરેક બાળકનો ચહેરો હોય એ ઘણું બધું કહી જાય. જ્યારે નિર્ણય કર્યો 2 દીકરાઓનો જન્મ થયા, એમાંથી એમ જ કેમ નક્કી કર્યું કે વેદાંત નહીં, વેદાંશને જ મહાદેવના ચરણોમાં અર્પણ કરીશું? એ બાપુએ માથા હાથ મેળવ્યો. એ અમે કોઈ નિર્ણય કર્યો નથી. અમારા બાપુ જોડે લઈ જવાનું, બાપુ કે એમનો
પેલો અમારો બીજો અમારો એવું કોઈ અમે નક્કી કર્યું 2 દીકરા હાલ એમાં એક ગોગા મહારાજ ને અમારી લાખણીજી માતા અને બીજા બધા દેવોનો આભાર. બીજો આવે માધવભાનો અને આપણે ત્યાં લઈને જવાનું, પછી 2 આગળ મૂકવાના. જે બાપુ હાથ મૂક એ એમનો, બાકી રહ્યો એ આપણો. પહેલાં તો ગુરુનો જ હોય, પેલા તો એ દેવ છે, આપણે માણસ છીએ. એટલે પહેલાં અક્કરનો લાગે દેવનો, વિશિષ્ટ તો દેવનો લાગે ને, અને દેવમાં મહાદેવ બાપાનો લાગે, બીજો નંબર આપણો લાગે. જ્યારે જન્મ થયો તિથિ એ પુષ્યમુક્ત નક્ષત્ર હતું 14/2/53 અને 14 તારીખ હતી અને કાલનો દિવસ પણ શુભ, એટલે કે શિવરાત્રી હતી. શિવરાત્રી દાદા, 1.5 મહિનાનો સમયગાળો કાલે તમે ગયા મંદિરે અને અર્પણ કર્યો, પણ 1.5 મહિના દરમિયાન એ 1.5 મહિના દરમિયાન એ ક્યારે વિચાર આવ્યો કે આમાંથી એકને તો ભગવાનને અર્પણ કરવાનો છે, હવે આમાંથી કોણ હશે, ભગવાન કોના પર હાથ મૂકશે, કોની ઈચ્છા શક્તિ હશે એના પર હાથ મૂકશે, કંઈ ક્યારે વિચાર આવ્યો તો 1.5 મહિના દરમિયાન કે કોણ ભગવાનના ચરણોમાં હશે, કોણ ઘરમાં રહેશે? ના ના, એવો જરાય વિચાર નહીં ને. આપણે મારી તો એવી ભાવના જ હતી જે બધા એવો વિચાર કરું કે બાપુના જોડે આગળ મૂકીશું, બાપુ જેના ઉપર હાથ મૂકે એમનું, અને બાકી રહ્યો આપણો. આ લોકોની પરંપરા વર્ષોની જૂની છે. એટલે અમારે એક બાબો હતો, વિધિ વિધાન બંને લઈને ગયા, બેને લઈ ગયા. બાપુએ ઓના વેદાંતનાથમાં મથા હાથ મૂક્યો, એટલે એનો બંનેના આશીર્વાદ આપ્યા. બિલકુલ. તો આ એક કહાની હતી જેમાં દાદાની ખુશી અનેક ગણી છે, કારણ કે તેમણે કહ્યું પહેલાં જ કે 4થી પેઢીએ પીર પાકે, અને એમની જે ઈચ્છા હતી, એમના દાદા એમની જે ઈચ્છા હતી અને એમના સંતાન એટલે કે કેતનભાઈની જે ઈચ્છા હતી, એ પેઢી દર પેઢી જે સંસ્કારો હતા, જે મૂલ્યો હતા, એમણે એ પણ કહ્યું કે આસ્થા સાથે એમનો આખો આ પરિવાર જોડાયેલો છે. એટલે કે આ બધું ત્યારે જ શક્ય બનતું હોય જ્યારે સંસ્કાર હોય, મનની ઈચ્છા હોય, સારું કરવાની ભાવના હોય, અને આ બધાનો જ્યારે સમન્વય થાય ત્યારે કોઈ હિંમત કરીને, આ હિંમતનું કામ છે. હું હિંમતનું કામ એટલા માટે કહીશ કારણ કે કોઈ દીકરાને ક્યાંક ફરવા ગયા હોય અને દીકરો સહેજ આગો પાછો થઈ જાય, દીકરો હોય કે દીકરી ક્યાં જતી રહી તરત ફાળ પડે, પણ આ તો દીકરો જ આખો ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનો હોય દાદા, ત્યારે એ ખૂબ મોટું એક વાત કહેવાય. પણ બાબા તો ભગવાનના યુગ પુરુષ બનવાનો છે મોટો. આ તો ભગવાનના ધામમાં ગયો એટલે આપણા કરતાં તે વિશેષ બહુ છે. આપણે આ સંસાર જીવીએ છીએ ને એના કરતાં તો એ બહુ મોટો નસીબદાર કહેવાય. આપણે બધા આ દુનિયામાં લોકો જીવીએ છીએ ને એ મોહ માયા સાધો, પણ પેલો તો મહાન થયો. બિલકુલ. એટલે કે મોહ માયાથી પર, પરિવારના સંસ્કારોથી પણ ઉપર. હા, એનાથી ઉપર. લોભ નહીં અને લાલચ નહીં, કોઈ લોભ નહીં, સનાતન ધર્મને સમર્પિત અને ધર્મ માટે કામ કરવાના, લોકો માટે કામ કરશે, એને કોઈ સ્વાર્થ નહીં. આપણે તો બધા લાલચું માણસો છીએ, ઓછી ઓછી લાલચ કરીએ. હું ભલે વાતો કરતો હોય પણ મને રૂપિયાઓની લાલચ થાય, પણ આ તો એનો તો કોઈ સવાલ જ નથી. એટલે ના કોઈ સ્વાર્થ છે, ન કોઈ એ જગ્યા ઉપર જતો માયા છે, અને એ જગ્યા ઉપર જતો હોય પછી આપણને રાજી જોઈએ ને. બિલકુલ. અને રાજીપો ઘણો બધો છે. દાદા ખુશ છે, કેતનભાઈ ખુશ છે, એમના ધર્મપત્ની ખુશ છે, આખો પરિવાર ખુશ છે. એમના પોતાના 4-5 ભાઈઓનો આખો જેટલો પણ પરિવાર છે એ તમામ લોકો કહે છે કે હવે વેદાંશગીરીમાં જે વેદાંશગીરીના ચરણો હશે એમાં અમે શીશ ઝુકાવીશું, તેમના આશીર્વાદ લઈશું અને દેસાઈ પરિવાર ઉત્તર પ્રગતિ કરે એવી પણ અમારી પણ શુભકામના. વાડીનાથ ભગવાનને પણ અમારા એ નમન કે તેમને આ પરિવારને આવો વિચાર આપ્યો અને તેમણે આ નિર્ણય કર્યો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.